નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો હરેરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌ માતાને કેશોદમાં 500 કિલો ગાજર ખવડાવવામાં આવ્યા હતા. સમગ્ર વાત કરીએ તો શ્રી હરેરામ ચેરિટેબલ ટ્રસ્ટ કેશોદ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. ત્યારે દરરોજ પક્ષીને ચણ, શ્વાનના ભોગમાં દૂધ, રોટલી તેમજ દરરોજ ગાયો માટે લાડવા, ખોળો, મધ્યમ વર્ગીય પરિવારને અનાજની કીટ, બાળકોને ચોપડા વિતરણ, તહેવાર નિમિત્તે મીઠાઈ વિતરણ વગેરે પ્રવૃત્તિઓ કરે. તો આ ટ્રસ્ટ કેશોદની અંદર ઘણા લાંબા સમયથી અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યું છે. તેમાં આજરોજ કેશોદના તથા બહાર ગામના દાતાઓના આર્થિક સહયોગ મળતો રહે છે, જેના કારણે તેઓ વધુ એક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. જેના ભાગરૂપે ચેરિટેબલ ટ્રસ્ટના રાજુભાઈ વાજા તેમજ તેમની ટીમ દ્વારા 500 કિલો ગાજર કેશોદના વિવિધ વિસ્તારોમાં રખડતા ભટકતા અબોલ જીવો ગાયોને ખવડાવવામાં આવ્યા હતા. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મનુ ઠાકર, રાધનપુર.